આપ્યા છે સત્યમેવ જયતે અસત્ય સામે સત્યનો વિજય એટલે બનાસકાંઠાની પ્રજાનો અને મતદારોનો હૃદયપૂર્વક આભાર। વાહ 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 વાહ। તો જ્ઞાનીબેન ઠાકોર તેમની જીત નિશ્ચિત હોય તે રીતે તેઓ મીડિયા બાઇટ પણ આપી રહ્યા છે, કારણ કે અત્યારે તો 18,000 જેટલા વોટથી જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી આગળ છે। કામણીએ અત્યારે ગણીએ તો સ્વાભાવિક છે કે ઉત્તર પ્રદેશના જે રુઝાન આવે છે એમાં અમને નુકસાન સારું એવું છે। કારણોમાં તો હવે ચૂંટણીના પરિણામો પછી કયા ફેક્ટર કામ કર્યા એ તો ત્યારે જ ખ્યાલ આવે। અત્યારે તો અમે એસેસ નહીં કરી શકીએ, પણ ડેફિનેટલી જ્યાં અમારી 2/3 કરતાં વધારે અમે 22માં વિધાનસભા જીતતા હોઈએ, 62+2 19માં જીતતા હોય અને 71+2 એ 14માં જીતતા હોય, તો સમવેર આ વખતે તો બધા અલગ અલગ લડ્યા અને એના કારણે પણ ફાયદાને બદલે નુકસાન થયું હોય। ગઈ વખતે સપા બસપા ગઠબંધન હતું અને કોંગ્રેસ અનડિક્લેર્ડ ગઠબંધન હતું, એમ છતાં રિઝલ્ટ સારું પણ આવ્યું હતું અને આ વખતે બધા ડિસમેન્ટલ હતા, ખાલી કોંગ્રેસ અને સપાનું ગઠબંધન હતું। એટલે એ ઇક્વેશન ચોક્કસપણે આ ચૂંટણી પછી પાર્ટી વિચારશે જ અને પાર્ટીનો બેઝ વોટ છે એ 51% 19માં હતો પાર્લામેન્ટમાં, that has gone down by little bit. So who are the possible reason? What are the reasons? ડિલિવરીમાં જ્યાં સુધી ઉત્તર પ્રદેશના વિકાસને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા 7 વર્ષથી અમારી સરકાર છે, 17થી દેશમાં મોદીજીના નેતૃત્વની સરકાર ગરીબોને આપેલા આવાસ, ગરીબોને આપેલું અન્ન, કિસાન સન્માન નિધિ, કોરોનામાં ધ સર્વિસ વી રેન્ડર્ડ, આ બધું હોવા છતાં આ થાય છે, તો સ્વાભાવિકપણે એક વિચારવાનો અમારા માટે પણ લાગે છે કે ગુજરાત માટે પણ ફરી એક વખત વિચારવું પડશે, કેમ કે જે રીતના પરિણામ રહ્યા ગઈ વખતે મને પણ યાદ છે કે આ પોતે પણ અહીંયા જતા અને લગભગ 12 વાગે પિક્ચર હતું એક ક્લિયર થઈ ચૂક્યું હતું। અત્યાર સુધી ભાજપનું ગુજરાતની અંદર 26 બેઠકોમાંથી 25 બેઠકોનું પિક્ચર જે ક્લિયર થઈ રહ્યું છે એની અંદર બનાસકાંઠાની બેઠક છે ત્યાં કોંગ્રેસ આવી રહી છે, ખૂબ પાતળી સરસાઈથી આ બેઠક ભાજપ હારી રહી છે। કયા ફેક્ટર, કયા કારણ છે કે જેને હેટ્રિક કરતા રોકી? બનાસકાંઠા અમારી જીત હું છેલ્લા 4-5 ચૂંટણીઓ ગણું પાર્લામેન્ટની તો વી વેર નેવર લેસ દેન 2 lakhs, અમે 2 લાખથી વધારે મતથી જીત્યા છીએ। પરંતુ વિધાનસભામાં તમે 12 જુઓ, 17 જુઓ કે 22 જુઓ, વિધાનસભાના સેગમેન્ટમાં વી આર લૂઝિંગ સમવેર, અને એ અમારા માટે પણ ચિંતનનો વિષય છે કે વિધાનસભામાં પણ અમારી ધારો કે 9 સીટ છે બનાસકાંઠાની, તો અમે 9 એક જ વાર જીત્યા છીએ, જેમાં કાંતિભાઈ કચોરિયા દાંતાથી પણ જીત્યા હતા, ત્યારે દાંતા રિઝોર્ટ નહોતી। એ સીટોમાં ખાડો કેમ પડે છે? એકવાર 6- થઈ, એકવાર 4- એ જ પૂછી રહી છું કેમ પડે છે? એટલે એ અમારે પોતે એ રીઝન સ્વાભાવિકપણે એઝ એ પાર્ટી જ્યારે અમે મોટાભાગની એમ કહી શકાય કે ક્લીન સ્વીપ કરી જ રહ્યા છીએ, તો બનાસકાંઠા પણ હજુ ફાઇનલ ગણતરી ચાલે છે, હજી કંઈ જીતની આશા અમે છોડી નથી ટીલ ધ લાસ્ટ મોમેન્ટ। ગુરુભાઈ, ખાસ કરીને જો ગુજરાતની વાત કરવામાં આવે તો હંમેશા કહેવામાં આવે છે કે મોદી શાહનો હોમગ્રાઉન્ડ છે અને હંમેશા કોઈ પણ ચૂંટણી હોય સીધી નજર વડાપ્રધાનની હોય કે કેન્દ્રીય ગૃહમંત્રીની હોય અહીંયા હોય છે। આ વખતે ચૂંટણીમાં એક એવો માહોલ જોવા મળ્યો કે એન્ટી ઇન્કમ્બન્સીની કોઈ વાત નહોતું કરતું, પરંતુ ભાજપ વર્સિસ ભાજપની લડાઈ હોવાની વાત, આંતરિક નારાજગીની વાત હતી, એ ખુલીને બહાર આવતી હતી। લાગી રહ્યું છે કે આ બધા પણ ફેક્ટર છે કે જેણે આ વખતે જે લીડમાં ઘટાડો થયો છે અથવા તો જે બેઠક હારવી પડી છે એમાં મહત્વનો રોલ બનાવ્યો છે? એવું નથી, જે 2 સીટો પર બદલાવ થયો અથવા નારાજગીવાળો વિષય જે બહાર આવ્યો તો મોટી લીડથી જીતીએ છીએ, એટલે એ કારણ નથી। કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ટિકિટ વખતે ગમે તે પોતાની માંગણી કરે, પણ ડિક્લેર થઈ જાય
પછી એને પાર્ટીની શિસ્ત તરીકે કામ કરે એનું જ આ પરિણામ છે. નહીં તો જ્યાં બદલવા